હવે તમે પણ અમારા મનપસંદ ટોયસ ઓર્ડર કરી શકો છો www.puntunkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. ગટ્ટુના નવા સ્પોર્ટ્સ શૂઝ. મમ્મી અને ચિંકી એક સાથે ટીવી જોતા હતા. ગટ્ટુ અને પપ્પા તેના સ્પોર્ટ્સ શૂઝ લેવા માટે બજાર ગયા હતા. કેટલું મોડું થઈ ગયું છે ને મમ્મી? ગટ્ટુ ક્યારે આવશે? મારે તેના નવા શૂઝ જલ્દી જોવા છે. બસ આવતો જ હશે ચિંકી, થોડી વાર હજુ રાહ જોઈ લે. ત્યાં જ ગટ્ટુ અને પપ્પા ઘરે આવે છે. આવી ગયો ગટ્ટુ તું. તને ખબર છે ગટ્ટુ, હું ક્યારની તારી રાહ જોતી હતી. જો ચિંકી, મમ્મી મારા નવા સ્પોર્ટ શૂઝ જુઓ. ખબર છે ચિંકી, આ ખૂબ સ્પેશિયલ છે કારણ કે આ સનલાઇટમાં પોતાનો કલર બદલે છે. વાવ ગટ્ટુ, તે તો એકદમ અલગ છે. આજે તો ગટ્ટુએ માર્કેટમાં પૂરા 2 કલાક ફર્યા પછી પોતાની પસંદના શૂઝ લીધા છે. એટલે તો આટલા સરસ અને સ્પેશિયલ શૂઝ મળ્યા છે. ચાલ ગટ્ટુ, હવે તેને સાચવીને મૂકી દે, નહીં તો ગંદા થઈ જશે. ના મમ્મી, હું તેમને ખૂબ સંભાળીને રાખીશ અને તેમને ગંદા નહીં થવા દઉં. દરરોજ તેમને સાફ કરીશ. વેરી ગુડ. પછી ગટ્ટુ તેના શૂઝને શૂરેકમાં સૌથી ઉપર મૂકે છે અને તેને એક પેપરથી ઢાંકી દે છે. જોયું મમ્મી, હવે મારા શૂઝ બિલકુલ ગંદા નહીં થાય. બધા ગટ્ટુને જોઈને હસવા લાગે છે. પછી ગટ્ટુ સૂવા માટે જાય છે જ્યારે ચિંકીને રમવા જવાનું હતું. મમ્મી, મારા શૂઝ ક્યાં છે? મારે રમવા જવું છે. અરે ચિંકી, તારા શૂઝ તો મેં આજે જ વોશ કર્યા છે. તું એક કામ કર, તું ગટ્ટુના શૂઝ પહેરીને જતી આવ. ઓકે મમ્મી, પણ ગટ્ટુ કંઈ બોલશે તો નહીં ને? અરે ના ચિંકી, તમે બંને ભાઈ બહેન છો. તમે બંને તમારી વસ્તુઓ એકબીજા સાથે શેર કરવી જોઈએ. જા તું. પછી ચિંકી રમવા જતી રહે છે અને ગટ્ટુ થોડી વારમાં ઉઠી જાય છે. ઊભા થતાની સાથે જ પોતાના શૂઝ જુએ છે. મમ્મી મારા શૂઝ ક્યાં ગયા? મારે મારા મિત્રોને બતાવવા છે. ઓહ, તે તો ચિંકી પહેરીને ગઈ છે. બસ હમણાં આવતી જ હશે તે. પણ કેમ મમ્મી? એવું ના કહેવાય ગટ્ટુ. તારે તારી બહેનની સાથે વસ્તુઓ શેર કરવી જોઈએ ને. ત્યાં ચિંકી પાછી આવે છે. લા ચિંકી, મને શૂઝ આપ. મારે જઈને ફ્રેન્ડ્સને બતાવવાના છે. હા, આ લે ગટ્ટુ. અરે નહીં, આ શું? શું થયું ગટ્ટુ? શૂઝ ગંદા થઈ ગયા છે કે શું? ગંદા નહીં મમ્મી, ફાટી ગયા છે. જુઓ, ચિંકીએ મારા શૂઝ ખરાબ કરી નાખ્યા. એમાં તો એક કાણું પડી ગયું છે. અરે નહીં, તે કેવી રીતે થયું ચિંકી? મમ્મી, તે કદાચ રમતી વખતે ફાટી ગયું હશે. સોરી ગટ્ટુ, સોરી મમ્મી. ચિંકી ગટ્ટુને સોરી કહે છે પણ તેને ખૂબ ગુસ્સો આવે છે અને તે રડતો રડતો પોતાના ઓરડામાં જાય છે. અરે ગટ્ટુ, ઊભો રે. ક્યાં જાય છે? તેવું ના કરાય બેટા. મમ્મી, ગટ્ટુ મારાથી ખૂબ નારાજ છે. મને નથી સારું લાગી રહ્યું. મમ્મી જુએ છે કે ચિંકી પણ રડવાની છે. તે ચિંકીને સમજાવે છે. ચિંતા ના કરીશ ચિંકી, તે તો સારા થઈ જશે. હું ગટ્ટુને સમજાવી દઈશ. તું જા, જઈને તારું હોમવર્ક પતાવ. ચિંકી ઉદાસ થઈને જતી રહે છે અને પોતાનું હોમવર્ક કરવા લાગે છે. થોડી વારમાં પપ્પા ઘરે આવે છે. ચિંકી તેમને બધું કહી દે છે. પપ્પા, મને જરાય સારું નથી લાગતું. ગટ્ટુના શૂઝ હવે સારા નહીં થઈ શકે કે શું? શું તે પૂરી રીતે ખરાબ થઈ ગયા છે? અરે નહીં ચિંકી બેટા, એવું નથી. ચલો આપણે જઈને તેના શૂઝ સરખા કરી લાવીએ. આ સાંભળી ચિંકી ખુશ થઈ જાય છે અને તે જલ્દી પપ્પા માટે બહાર જવા તૈયાર થાય છે. હા પપ્પા, ચાલો. ગટ્ટુ ક્યારનો નારાજ છે. હું ઈચ્છું છું કે તે ફરીથી જલ્દી ખુશ થઈ જાય અને મારી સાથે વાતો કરવા લાગે. તે આવો ચૂપ નથી સારો લાગતો. પછી બંને જણા ગટ્ટુના શૂઝ લઈને મોચીની પાસે જાય છે. બીજી બાજુ મમ્મી ગટ્ટુની રૂમમાં જાય છે અને તેને મનાવવાનો પ્રયત્ન કરે છે. અરે ગટ્ટુ, હવે કેટલા સમય સુધી તું આવી રીતે નારાજ રહીશ? ચાલ, આવીને કાંઈક ખાઈ લે. મેં તારા માટે સેન્ડવિચીસ બનાવી છે. ચાલ. ના મમ્મી, મારે કશું નથી ખાવું. ચિંકી આવું કેમ કર્યું? એક વાર પણ મેં તે શૂઝ નહોતા પહેર્યા અને ચિંકીએ ખરાબ કરી નાખ્યા. આમ કહી ગટ્ટુ રડવા લાગે છે અને મમ્મી તેને સમજાવવા લાગે છે. આવું રોઈશ નહીં ગટ્ટુ. પપ્પાને ચિંકી ગયા છે ને શૂઝ સરખા કરવા માટે. ના મમ્મી, શૂઝ પહેલા જેવા નહીં થાય, મને ખબર છે. મમ્મી ગટ્ટુને સમજાવતા જ હતા કે ત્યાં પપ્પા અને ચિંકી રૂમમાં આવે છે. હવે રડવાનું બંધ કર ગટ્ટુ. જો, તારા શૂઝ એકદમ ઠીક થઈ ગયા છે. શું? સાચે જ? હા, આવ, આજો.
ગટ્ટુ તેના શૂઝ જુએ છે અને ખૂબ જ ખુશ થાય છે. વાવ, આ તો પહેલાથી પણ સરસ થઈ ગયા છે પપ્પા. હા ગટ્ટુ, અમે મોચીને કહીને જ્યાં હોલ હતું ત્યાં જીની એમ્બ્રોઇડરી કરાવી. હવે તારા શૂઝમાં તારા નામનો પહેલો લેટર પણ છે. અરે વાહ, આ તો ખરેખર પહેલાથી પણ સારા થઈ ગયા છે. હવે તો તું ખુશ છે ને ગટ્ટુ? હા મમ્મી, હવે હું બિલકુલ દુખી નથી. તો ગટ્ટુ, તે મને માફ કરી દીધી ને? હા હા ચિંકી, કરી નાખી. પછી ગટ્ટુ તેના નવા શૂઝ પહેરે છે. મમ્મી, હું મારા ફ્રેન્ડ્સને શૂઝ બતાવવા જાઉં? હા ગટ્ટુ, બિલકુલ. પણ પહેલા તું કંઈક ખાઈ તો લે. ના મમ્મી, પહેલા હું બતાવીને આવું છું, પછી જ ખાઈશ. મારાથી રાહ નથી જોવાતી. આ જી કિલો સરસ દેખાઈ રહ્યો છે. અચ્છા ઠીક છે ગટ્ટુ, જલ્દી આવજે. હું પણ તારી સાથે આવું છું ગટ્ટુ. આ રીતે ગટ્ટુ પોતાના નવા સ્પોર્ટ્સ શૂઝને બધા મિત્રોને બતાવે છે અને બધાને ગટ્ટુના શૂઝ ખૂબ જ પસંદ આવે છે, ખાસ કરીને તેના શૂઝ પર બનેલો જી. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.